જોક્સ નથી સમજ્યા એને જ સમજ્યા હે હાસ્યના મમ્મી એ હાસ્ય. ગુડ મોર્નિંગ વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં આમ કહેવાય કે ફૂલ મજામાં જ છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ એટલે કે ઘણા સમય પછી તમારે સમક્ષ આજે ફરી પાછા બ્લોગિંગની શરૂઆત કરી છે. હમણાં થોડાક દી પહેલા આમ કહેવાય કે મસ્ત મજાનો જયભાઈ અને અંકિતભાઈ ઉપર આપણે પ્રેન્ક કર્યા હતા, તો એનો રિવેજ મારા ઉપર લેવામાં આવ્યો હતો. સ્પાઇસી પ્રેન્ક કર્યો હતો મારા ઉપર જયભાઈ. અંકિતભાઈ સંજોગો સાથે હાજર નહોતા એ માટે. અને આમ કહેવાય કે આજે છે ભીમ 11, તો તમને બધાને ભીમ 11ની હાર્દિક શુભકામનાઓ. અને હા, આજે આમ કહેવાય કે બ્લોગિંગ શરૂઆત કરવાની ઈચ્છા થતી જ નહોતી સવારની, પણ આમ કહેવાય કે વાતાવરણ પણ એવું આમ થઈ ગયું ને જેના કારણે આપણે આમ કહેવાય કે બ્લોગિંગની શરૂઆત કરવાનું મન થઈ ગયું ફરી પાછું એકવાર. અને હવે આમ કહેવાય કે ધીરે ધીરે ચોમાસું નજીક આવી ગયું છે અને આજે આમ કહેવાય કે કેશોદમાં આમ થોડુંક વાતાવરણે પલટો માર્યો છે મસ્ત મજાનો. કદાચ તમને અવાજ નહીં પૂગતો હોય, પવનનો અવાજ આવતો હશે, તો આવું કંઈક માહોલ છે. અને બીજી વાત તો કે તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના નવા વિડીયોમાં. તો બન્યા રહેજો બ્લોગમાં. આજે આમ કહેવાય કે બ્લોગ થોડોક નવીન ટાઈપથી કંઈક કરશું, તો બન્યા રહ્યો બ્લોગમાં. થોડોક કોમેડી પણ કરશું, તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફેમિલી, આવો કંઈક આજે વાતાવરણ છે મારું, અને આ વાતાવરણે જ આપણું મન મોહી લીધું ને આમ કહેવાય કે આપણે બ્લોગિંગની શરૂઆત કરી દીધી છે ફરી પાછી. તો આવું કંઈક વાતાવરણ છે. આ બાજુ ચોખ્ખું છે ને આ બાજુ વરસાદી વાતાવરણ છે, એટલે આમ કહેવાય કે તો આવું મસ્ત મજાનું વાતાવરણ હોય અને હું તમારી સમક્ષ ટાઈમ પ્લેસ ના મૂકું તો એવું થોડુંક બનવા દઉં યાર. તો બધા એન્જોય કરો ટાઈમ લેસ, પછી મળીએ આપણે સીધા થોડીક વાર પછી યાર. ફાઇનલી આપણે આપણા શો પહોંચ્યા છીએ, પણ મજામાં આશ્ચર્ય થતું છે કે આર્યનભાઈ કીધું કે એમ શોરૂમે પહોંચી ગયા. તો એના માટે કામ કહેવાય કે મસ્તીનો મારી સાથે એક બનાવ બની ગયો હતો, જે તમને થોડીક વારમાં વર્ણવું. એટલા માટે આમ કહેવાય કે બ્લોગિંગનું મૂડ વયું ગયું હતું અને પછી પાછું આમ કહેવાય કે શોરૂમે આવ્યો અને ફરી પાછું મૂડ આવી ગયું બ્લોગ બનાવવાનું. તો આવું થયું હતું કાંઈક. હું થયું હતું હું નહીં એ જાણવા માટે બ્લોગમાં આગળ બન્યા રહ્યો. આગળ બધી વાત તમારી સાથે શેર કરવાની જ છે, તો બન્યા રહ્યો બ્લોગમાં. વાવેતરની તૈયારી થવા માંડી ભાઈ. આજ વર્ષે મેઘરાજે આમ દર્શન દીધા ને થોડાક થાતો ખેડૂત તૈયારી કરવા માંડ્યા ભાઈ. તમારી બધા સાથે એક વાત શેર કરવાની હતી કે મોટું એક આજે નુકસાન થઈ ગયું છે, બહુ મોટું નુકસાન થઈ ગયું. આપણા જે માઇક હતા એમાંથી એનું રિસીવર આજે ભૂલથી પડી ગયું, એટલે વાગતો નહોતો, પણ તમારે આટલું ટાઈમલેસ લેતો હતો તે આવ્યો હેઠો તે ભાંગી ગયું. એટલા માટે હવે આજ કંઈ મૂડ યુ નથી બ્લોગ બનાવવાનું, તોય કંઈક કરીએ છીએ તમારા હાટું પ્રયત્ન. તો બી ટુ કન્ટિન્યુ, એટલે કે તમે બધા જોયા રાખો, કાંઈક કરશું અમે. ભલે માઇક નો હોય તો પણ અમે કાંઈક કરશું. પ્રદીપભાઈ, જય ભોલેનાથ. જય ભોલેનાથ, જય ભોલેનાથ. આ હું ક્યાં જાઉં? વાતાવરણ કેમ આમ પલટો મારી ગયો આખું? હજી વાદળછાયું વાતાવરણ છે ભાઈ. વરસાદ આવે એવું થઈ ગયું યાર. વરસાદ આવે હવે કેવી ખ્યાલ. એક ભાઈએ તો તૈયારી કરી લીધી, જો કોતરા બાંધીને એકા દાણા ભરવા જવા લાગ્યા. વરસાદ આવશે તો ખરી. હવે આપણે કેશોદમાં નથી, બીજે બધે હે. અમારા મેઘરાજાને એટલી વિનંતી કે અહીંયા કેશોદમાં અમારા શ્રી ગણેશ કરો યાર. અમે હવે ગરમીથી કંટાળી ગયા છીએ. આજ વિડીયો ગરમી થાય છે આજે. હાવ આમ કહેવાય કે ગરમી નથી, તડકો નથી, પણ આમ કહેવાય કે બફારો બહુ ગરમી થાય છે, પરસેવો જોરે હે. અને મારું આજ મૂડ નહોતું બ્લોગ બનાવવાનું. હું થયું ને કુદરતી 10 વાગે આવું વાતાવરણ જોઈ આમ અંદરથી જુનૂન જાગ્યો કે બ્લોગ બનાવો, વાતાવરણને અનુલક્ષીને બનાવો. વાતાવરણ જોઈને જ મને ઈચ્છા થઈ ગઈ, એટલે પછી આપણે કરી દીધી બ્લોગની શરૂઆત. અને એક બેડ ન્યૂઝ છે, એ આપણું જે ઓલું માઇક નહોતું એ પડ્યું ને, એ થોડું તૂટી ગયું. હવે એને રિપેરિંગમાં મોકલવું જોઈએ. એટલે 5-7 દી બ્લોગ એને આમનામ કરવાના હે માઇક વગર. તમને થોડીક ઓડિયો ક્લિયરિટીમાં થોડુંક ઓલું થાય, પણ 2-4 દી ચલાવી લેજો. તા તો માઇક આવી જાય 2-4 દીમાં. માઇક આઈફોન ના લઈ આવજો ભાઈ. ભાઈ આપણી પાસે આઈફોન નથી, એન્ડ્રોઈડ છે યાર. પણ તું ચાલે ને એમાં, હું ના ચાલે? નો ચાલે. એન્ડ્રોઈડ આઈફોન ની પિન નોકી આવે ને એન્ડ્રોઈડ ની સી પિન નોકી આવે યાર. એવું છે તો પછી ફોને આઈફોન લઈ લેશું આપણે, એમાં શું નહીં. એ તો આ બધાનો સાથ સપોર્ટ હશે તો લેવું.
જોવે એ બધે કૃપા કરશે ને પેમેન્ટ હારા આવશે યુટ્યુબ માંથી તો આપણે આઈફોન લઈ આવશે. સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરતા રહેજો, ખાલી તમારા સપોર્ટ થી અમે આગળ વધશું. હો ભાઈ આજે આવું વાતાવરણ ને એક જોક્સ કરું. કર જોક્સ નથી સમજાય એને જ સમજાય. હાસ્યના મમ્મીએ હાસ્યના પપ્પાને શું કીધું ખબર છે? શું કીધું? કે તમને મળીને હાસ્ય થયો. હો ભાઈ આજે હું હે ભીમ 11 છે. ભીમ 11 ભીમ 11 કઈ સમજાણું નહીં. ભીમ 11 હા સમજાઈ ગયો. નિર્જળા એકાદશી પણ કહેવાય. નિર્જળા એકાદશી કહેવાય. જયારે મહાભારતનો સમય હતો ને ત્યારે ભીમે આખી એકાદશી હે ને ઓલી કરી હતી. હા એટલે એ પરથી નામ પડ્યું ભીમ 11. કારણ કે ભીમભાઈ મારી જેમ ભૂખ્યા ન રહી શકે, પણ એ તેથી આખો દી ભૂખ્યા રહ્યા હતા ખાલી પ્રવાહી ઉપર. ઉપવાસ કર્યો. એટલે એના નામની આજે પડી ગઈ ભીમ 11. 2-4 વર્ષ પહેલા ભીમ 11 ઉપર ઓલું વાવાઝોડું આવ્યું હતું ખબર હે? હા, હા. વાયુ. પણ આમ કહેવાય કે ગુજરાતની ધરતી ઉપર વાવાઝોડું લેન્ડ નથી થયું. ઈ આવ્યું હતું પછી તાવતે સોમનાથની આ બાજુ નથી, સોમનાથની ઓલી બાજુ ગીર સોમનાથમાં ને એ બાજુ હતું, પણ અમારે અહીં કઈ નથી અસર થઈ. થોડો પવન ફૂંકાણો હતો તો આપણે બ્લોગ ન બનાવતા બરોબર. જો તો બ્લોગ બનાવતા હોત ને તો આપણે અત્યારે પાટે ચડી ગયું હોત. કારણ કે તાવતેમાં જે લોકોએ બ્લોગ બનાવ્યા ને એ બધા અત્યારે ક્યાંય પૂગી ગયા. હું ક્યાંય પાછળ રહી ગયો, ત્યાં આપણે ન બનાવતા યાર, એટલે પાછળ રહી ગયા. હા સોમવાર તો પ્રદીપભાઈ તમારે કરવાની છે નિર્જળા સોમવાર, તો કરીએ બે હાઈરે. તો કરીએ બે હાઈરે હવે શ્રાવણ મહિનામાં. આ ભાઈ આઈડિયો આપવા વાળા આ ભાઈ, અમલમાં લઈ આવવા વાળો હું પાછો. હાય હું કે શાંતિ, તમે કયો છો? હા, વરસાદ. ક્યાં ભાગી ગયો તો એટલા દેલા દેખાણો જ નથી હું તો તું. અહીંયા જ છું, તમે નથી દેખાતા ભાઈ. ઓહો એ ભાઈ રેવા દે, હું અહીંયા જ છું. હવે વરસાદ પડી ગયો, હવે નવરા થઈ ગયા એટલે આવ્યા, બાકી અત્યારે ક્યાં ક્યાં વરસાદ હતા? ક્યાં આવ્યો ભાઈ? આમ પવન તો જો આજે વરસાદ આવવાની તૈયાર. શું કેશોદમાં? કેશોદમાં બાપ બાંધી ગયો. જો રવિવારે સોંદડામાં ધોમ વરસાદ, અહીં ધોમ તડકો. અરે ભાઈ કેશોદ વાળા બાપ જ આવશે. એવા કર્યા. એ આવશે, ભગવાનની દયા થાય ત્યાં આવી જશે. આ જેવું લાગે હે પવન આજે એવું હારો લાગે છે. હે બફારો જો નહીં બફારો ને નીતરી પવન દીધા, આવે છે. નીતરાવી નાખ્યા. બસ આ વરસાદની રાહ છે. વરસાદ આવી જાય ને તો આપણા તરફથી છે ને હા, આખા ગામને હા, પોતપોતાની ઘેરે હા. ભજીયા લે પોતપોતાની ઘરે થોડી કાલે તમારી પોતાના વાડી, ખર્ચે. તમારી વાડીએ તને પ્રોગ્રામ હું કરો, ભજીયા અમને ખવડાવું. બોલાવો. સાંભળ તને હું ભજીયા ખવડાવું, હા, હા. પણ તારા પૈસાના તારે ખાઈ લેવાના. વાહ, તો એમાં શું ફાયદો આમાં? એમ નહીં, પેલા જીરી જીરી ચાલુ થયો હોય ને, પેલા અરખાઈ આવવા દો પછી કરાય. બહાટી પછી બોલાવે, પેલા જરા ચાલુ થયો ને થાવા દો. આવતો હોય છે ઈ વયો જાય યાર.